ખેડૂતો માટે ચિંતાના મોટા સમાચાર છે। આ હવામાન વિભાગ આગાહી જણાવ્યા પ્રમાણે જે ગુજરાતના વાતાવરણ ચોખ્ખું રહે છે, પણ આગાહી કરતા જણાવ્યું છે બીજી બાજુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવી છે। હવામાન આંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે જે આવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થવાની શક્યતા છે। જે હવામાન વિભાગ મોટી આગાહી કરતા જણાવ્યું છે જે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાઓમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। એવા સમયે રાજ્યના પડોશી આવેલા પ્રદેશ દાદરાનગર હવેલીમાં છેવડા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો। જેવા કુમકી અને જિલ્લાઓ વિસ્તારો હળવો વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદ નોંધાયો હતો। વરસાદ રસ્તા ભીના થઈ રહ્યા હતા ત્યારે બદલાય વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ભીતિ અસર। ખેડૂતો માટે માઠા સમાચાર મોટા મળી આવ્યા છે। વાપી સહિત સમગ્ર જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પોતાની આગાહી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે। પર્વતીય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહી છે। આંધી વંટોળ અને પવનનું જોર વધવાની શક્યતા છે। મોટાભાગ વિસ્તારોમાં આવતીકાલે ગરમીનું પ્રમાણ પણ વધવાની શક્યતા છે, તેમણે આગાહી કરતા જણાવ્યું છે। અને તારીખ ગુજરાત મોટા ભાગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને 30 થી 31 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહે છે। મહારાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદનો મુશ્કેલી જોવા મળવાની શક્યતા છે। મહારાષ્ટ્ર ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહે છે અને ગુજરાતના મોટા ભાગ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। તેઓએ 30 થી 31 માર્ચ ફરી પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરતા જણાવી છે। આંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી।